તો ડભોઈના ઇતિહાસમાં આજનો દિવસ કાળા અક્ષરે લખાયો છે, જેમાં મામલતદાર પીઆર સંગાડાએ મામલતદારની કોર્ટમાં ચાલતા કેસોમાં વકીલોએ બહાર ઊભા રહેવાનું અને પોકાર થાય તો જ અંદર આવવાનું, જેને લઈ વકીલોમાં નારાજગી જોવા મળી છે. જે બાદ હાજર વકીલો પોતાના બાર એસોસિએશનમાં રજૂઆત કરતા જણાવી દઈએ કે સિનિયર વકીલો અને ડભોઈ બારના મંત્રી નિલેશ બારોટે પોતાના સિનિયર વકીલો સાથે મામલતદાર પીઆર સંગાડાને રજૂઆત કરી છે. ત્યારે વકીલોને કેમ બહાર જવાનું કહો છો, તો મામલતદાર પીઆર સંગાડાએ જણાવ્યું હતું કે વકીલો ન્યુસન્સ ફેલાવે છે અને દલાલોને પ્રોત્સાહન આપતા હોય એમ લાગે છે. ત્યારે વકીલોએ જન્મ મરણના કેસ ના લેવા જોઈએ એવી સુફિયાણી સલાહ પણ આપી હતી. ત્યારે વકીલો મોટી સંખ્યામાં સેવા સદનના ગેટ પર ભેગા થયા અને હવે આર પારની લડાઈનું મન બનાવી ચૂક્યા છે. ત્યારે જણાવી દઈએ કે રાજપીપળાની ઘટનાનું પુનરાવર્તન ડભોઈમાં થયાની ચર્ચાઓ પણ સાંભળવા મળી રહી છે. હવે જોવું એ રહ્યું કે મામલતદાર પીઆર સંગાડા વકીલોને નમતું આપશે કે પછી લડાઈ લાંબી ચાલશે. ત્યારે વકીલ મંડળના મંત્રી નિલેશ બારોટે એક નિવેદનમાં એમ પણ કહ્યું કે અમારા સિનિયર વકીલોનું પણ અપમાન મામલતદાર દ્વારા કરવામાં આવ્યું છે અને હવે વકીલોની આગળની કાર્યવાહી પર 100 મિનિટ માંડી બેઠા છે. આજ રોજ ડભોઈ મામલતદાર કોર્ટ ખાતે જન્મ મરણના કેસો હતા, જેમાં વકીલો ઘણી સંખ્યામાં હાજર હતા. મામલતદાર સાહેબ દ્વારા એવું જણાવવામાં આવેલું કે વકીલ સાહેબોએ બહાર ઊભું રહેવું, જેથી મને ફોન આવતા હું તાત્કાલિક ધોરણે એમના સાથે વાત કરવા તેમજ બધા હોદ્દેદારો વાત કરવા માટે પહોંચેલા. બહાર એમના સાથે જે વાત કરી હતી, બહાર વકીલો માટે વ્યવસ્થા નથી, પણ અમારી સાથે તેમજ સિનિયર વકીલો સાથે પણ અભદ્ર વ્યવહાર કરી વકીલો એક ન્યુસન્સ પેદા કરે છે એવી હકીકતો જણાવી તમારાથી થાય તે કરી લો, અમે અંદર તમને નહીં બેસવા દઈએ એવું વર્તન કરેલ છે, જે અમે તમામ વકીલો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આ બાબતે જિલ્લા કલેક્ટર અને આગળ સુધી અમારી જવાની પૂરેપૂરી સરકારશ્રી તરફ જવાની પૂરેપૂરી તૈયારી છે અને વકીલના હિત માટે હંમેશા આ લડત તમામ વકીલો ઊભા થઈને અમે આપીશું. અને વકીલો છો તમે, કેસો કમ લો છો, તમારે કેસો ના લેવા જોઈએ, તમારું કામ નથી એ હકીકતો જણાવી અમને અપમાનિત કરી બહાર કાઢેલા છે, જેનો અમે વિરોધ કરીએ છીએ. બહાર નીકળવાનું કારણ પૂછવામાં આવ્યું એમને કે કઈ નહીં, વકીલો માત્ર ન્યુસન્સ પેદા કરે છે, તમારે કેસો જ ના લેવા જોઈએ, જેથી કઈ દલાલોને બહાલી આપતા હોય, પ્રોત્સાહન આપતા હોય એવું અમને લાગ્યું છે, જેથી એ બાબતનો અમે વિરોધ કરીએ છીએ.